અધ્યાય ચોથો શ્લોક 1 શ્રી ભગવાને કહ્યું, મેં આ અવિનાશી યોગ વિવસ્વાનને શીખવ્યો. વિવસ્વાને તે મનુને શીખવ્યો. મનુએ તે ઇક્ષ્વાકુને શીખવ્યો. ત્રીજા અધ્યાયથી થોડા શ્લોકોમાં ભગવાન કૃષ્ણએ પોતાને ઈશ્વર તરીકે દર્શાવવાનું શરૂ કર્યું છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે તેમણે અત્યાર સુધી જે કંઈ શીખવ્યું છે અને જે કંઈ આગળ આવવાનું છે તે વેદોનું જ્ઞાન છે. આ અવિનાશી જ્ઞાન તેમણે બ્રહ્માંડના પ્રારંભમાં વિવસ્વન એટલે કે સૂર્યદેવને શીખવ્યું હતું. બધી શક્તિઓના સ્ત્રોત તરીકે સૂર્યદેવ પ્રથમ સર્જિત કરવામાં આવ્યા હતા. સૂર્યદેવે આ જ્ઞાન તેમના પુત્ર મનુને આગળ આપ્યું. મનુ એ જ્ઞાન બદલામાં ઇક્ષ્વાકુને આ શીખવ્યું હતું. તે સૂર્યવંશના પૂર્વજ હતા અને તેમણે લાંબા સમય સુધી અયોધ્યા પર શાસન કર્યું હતું. આ યોગ એટલે આપણા વેદોમાં રહેલા આત્માનું સંપૂર્ણ જ્ઞાન, જે ભગવાને બીજા અને ત્રીજા અધ્યાયમાં સમજાવ્યું છે, તે શિક્ષક વિદ્યાર્થી પરંપરા દ્વારા વ્યવસ્થિત રીતે પેઢી દર પેઢી સ્થાનાંતરિત થયું હતું.